છોટાઉદેપુર જિલ્લાના 1664 જેટલા રાશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગે નોટિસ ફટકારી રૂબરૂ બોલાવી તેમના જવાબ લેવાશે। કારણ છે તેમની પાસે 2 લાખથી વધુની આવક છે। વધુ આવક અને ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરતા રાશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે। આવા પરિવારના રાશન કાર્ડ જપ્ત કરાશે। નસવાડી તાલુકાના અઝરુદ્દીન મંસૂરીને નોટિસ પાઠવવામાં આવી છે। તેમનું કહેવું છે કે તેઓ પહેલા ઘડિયા કામ કરતા એટલે સરકારી અનાજ મેળવતા। આ વર્ષથી પેવર બ્લોકનું કારખાનું ચાલુ કર્યું એટલે આવક વધતા નોટિસ મળી। હવે સરકારી અનાજ નહીં લે તો પાવભાજી વેચતા કમલેશ તેલીને પણ નોટિસ મળી છે। તેમનું કહેવું છે કે 20 વર્ષથી સરકારી અનાજ લઈએ છે, ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નોટિસ મળી છે। પુરવઠા વિભાગે નોટિસ આપી હતી અને અમારી આવક 6 લાખ રૂપિયા જેવી છે અને એમાં એવું લખેલું હતું કે જે દિવસથી તમે કોઈ એપ્લિકેશન કે એ ના કરો તમે તો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। તો અમને માન્ય છે, અમે કોઈ જવાબ આપ્યો નથી। હા, સરકારી અનાજ લેતા હતા પહેલાં અને આ વર્ષથી અમારું 6 લાખ રૂપિયા આવક થઈ એટલે અમને નોટિસ આપેલી। પહેલાં અમે કડિયા કામ મજૂરી કરતા હતા એટલે અમે સરકારની અનાજ લેતા હતા અને આ વર્ષથી અમે આ પ્યોર બ્લોકનું કારખાનું ચાલુ કર્યું એમાં અમારી આ વર્ષની આવક 6 લાખ રૂપિયા થઈ। એના કારણે અમને નોટિસ આવી હતી અને એ અમે નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી અને એમાં નોટિસમાં હતું કે તમે કોઈ જવાબ ના આપો તો તમારું રેશન કાર્ડ એ કરી દેવામાં આવશે। मैं नसवाड़ीમાં રહું છું અને મારે રિટર્ન ભરું છું એટલે અનાજનું બંધ નોટિસ આવ્યું છે। દુકાન છે, રેસ્ટોરન્ટ, 20 વર્ષ થઈ ગયા છે। અત્યાર સુધી અમે સરકારી અનાજ મેળવતા હતા। હા, નોટિસ આપી છે, હજુ નહીં આપ્યો, જવાબ આપવાનો છે।